મહેસાણા પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવામાં બોમ્બની ધમકી તાત્કાલિક ખાલી કરાવ્યા છે। મહેસાણા પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રને ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ। સુરત પોસ્ટમાં મળેલ મેલની માહિતી પરથી મહેસાણા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને ખાલી કરાવવામાં આવ્યા। સ્થળ પર ડોગ સ્ક્વોડ અને પોલીસ કાફલો પહોંચી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવામાં તમામ જગ્યાની સઘન તપાસ હાથ ધરવામાં આવી। સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું જણાવાયું। પોલીસે સ્થળની સુરક્ષા બંદોબસ્ત વધાર્યો છે અને ધમકીના માળખા અંગે આગળની તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। લગભગ 10:58 કલાકે એક ઈમેલ અમારી વડી કચેરી મારફત આપવામાં આવેલો હતો અને એમાં કન્ટેન્ટ એવું હતું કે સુરત પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાનું કંઈક ધમકીભર્યો મેલ હતો અને એના અનુસંધાનમાં અમને કહેવામાં આવેલું હતું કે ભાઈ તમે બી આવા પ્રિકોશનરી મેજર તરીકે શક્ય તમામ અટકાયતી પગલાં લો। તો આના અનુસંધાને અમે પોલીસ કંટ્રોલ રૂમ મહેસાણાને તાત્કાલિક જાણ કરી અને ફાયર બ્રિગેડ મહેસાણાને બી આ બાબતે જાણ કરેલી છે અને આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસ દ્વારા સઘન ડોગ સ્ક્વોડ દ્વારા બી સઘન ચકાસણી ચાલી રહી છે પ્રત્યેક ખૂણાની પોસ્ટ ઓફિસની પાસપોર્ટની અને ફાયર બ્રિગેડ બી અત્યારે ના અમારી ઓફિસને મેલ ડાયરેક્ટ નથી મળેલો પણ આ ધમકીભર્યો મેલ છે એ ફોરવર્ડ કરવામાં આવેલો હતો જેના અનુસંધાને અમને જાણ કરવામાં આવેલી હતી કે તમે અટકાયતી પગલાં લો। આવું કોઈ મતલબ પાસપોર્ટ ઓફિસને સુરતને આવો મેલ ધમકીભર્યો મેલ મળેલો છે તો એના અનુસંધાનમાં અટકાયતી પગલાં લેવા માટે કહેવામાં આવેલું।